પાટણના હારીજ તાલુકાના કોકરાણા ગામે ગ્રામ્ય સંસ્કૃતિને નવજીવન આપતું હાલો ભેરુ ગામડે 2025 નામનું ભવ્ય આયોજન થયું। 27 લેવા પાટીદાર સમાજ પ્રેરિત વિજયાલક્ષ્મી કેર ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ 2 દિવસીય કાર્યક્રમમાં ધોરણ 5 થી 12ના 700 થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। કાર્યક્રમનું લોકાર્પણ પૂજ્ય નરહરિદાસ બાપુ, રોનક પટેલ તથા ફાઉન્ડેશનના દાતા જેવા આગેવાનોની હાજરીમાં દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યું। આ પ્રસંગે ગ્રામ્ય પરંપરાને જીવંત રાખતી વિવિધ સ્પર્ધા યોજાઈ। રસ્સાખેંચ, કબડ્ડી, ખો, ગરગડી, ધજારોપ અને સતોડિયો જેવી રમતો સાથે ખેતીના જૂના ઓજારોની પ્રદર્શની પણ આકર્ષણનું કેન્દ્ર બની। સાંસ્કૃતિક ગરબાઓ, પ્રભાત ફેરી અને જાણીતા વક્તા મનીષ વગાસિયાના વક્તવ્યે કાર્યક્રમને અનોખો રંગ આપ્યો। ગામના લોકો અને બાળકોના ઉમંગભેર સહભાગથી આ કાર્યક્રમ ખરેખર ગ્રામ્ય ગૌરવનું પ્રતીક બન્યો। અને વિજયાલક્ષ્મી કેર ફાઉન્ડેશન આયોજિત હાલો ભેરુ ગામડે 2025ના પ્રોગ્રામ કોકરાણા ખાતે આયોજન કરવામાં આવેલ છે। આ આયોજનનો મેન ઉદ્દેશ એ છે કે ગામડા અને સિટીની અંદર જે રહેતા હોય છોકરાઓ જેને ગામડાની રિયલ સંસ્કૃતિ ખબર નથી, રહેણીકરણી છે, તહેવારો છે, કપડાઓ છે, જે એગ્રીકલ્ચરમાં ડિપાર્ટમેન્ટમાં જે બધા જે સાધનો છે અને ટોટલ ગામડાની જે સંસ્કૃતિનું એ લોકોને જ્ઞાન મળે। અવારનવાર ગામડામાં આવે, ગામડામાં આવવાનો પહેરાય અને ગામડાની સંસ્કૃતિ જોડે પોતાની જળવારી દે, વારસાગત પોતાના જે વડીલો જે ગામડામાં રહેતા હતા એ બધુંને જ્ઞાન મળે એ માટે તો ઉદ્દેશ છે। અને આજે 650 ઉપર છોકરીઓ 5 થી 12ના આ પ્રોગ્રામમાં જોઈન કરેલ છે અને તમામ સિટીના છોકરાઓ બી અને વડીલો બી અહીંયા આજે ઉપસ્થિત રહેલ છે। 24 અને 25માં પ્રોગ્રામ અહીંયાનું આયોજન છે। આવતીકાલે બપોરે મનીષ વગાસિયા મોટિવેશનલ સ્પીકર છે અને સારા પ્રેરણાત્મક પ્રવક્તા છે, તો અહીંયાનું બી એક મોટું સારું એક ફંક્શન વક્તવ્ય રાખેલ છે અને 2 દિવસના પ્રોગ્રામમાં આ બધા આયોજનો કરેલ છે। ખૂબ બાળકોમાં ઉત્સાહ છે, વાલીઓમાં બી ઉત્સાહ છે।